श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय। હરિરાય મહાપ્રભુજીનો કાલે પ્રાગટ્ય ઉત્સવ હતો. સર્વે વૈષ્ણવોને મંગલ બધાય બધાય. આપણે ષોડશ ગ્રંથમાં સિદ્ધાંત મુક્તાવલી ત્રીજો ગ્રંથ ચાલે છે, તેમાં 5મો શ્લોક આવ્યો છે. તદૈવેત પ્રકારેણ ભવતીતિ શ્રુતેર્મતમ દ્વિરૂપમ ચાપી ગંગાવજ્ઞેયમ સા જલરૂપિણી. અને 6ઠ્ઠો શ્લોક છે, મહાત્મય સંયુતા નૃણામ સેવતા ભક્તિ મુક્તિદા મર્યાદા માર્ગ વિધિના તથા બ્રહ્માપી બુદ્ધત્યામ. અક્ષર બ્રહ્મ જગત રૂપે બને છે એવું શ્રુતિનું મંતવ્ય છે. અક્ષર બ્રહ્મ અને જગતરૂપ આવા બે રૂપવાળું આ બ્રહ્મ ગંગાજીના જેવું સમજવું, જેમાં પ્રથમ ગંગાજી જલ રૂપે આધિભૌતિક સ્વરૂપે બિરાજે છે. તીર્થ સ્વરૂપે બિરાજતા ગંગાજી આધ્યાત્મિક સ્વરૂપવાળા માન્યા છે. શાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે દાન, સ્નાન, પૂજન વગેરેથી સેવા કરનારા મનુષ્યોને તીર્થ સ્વરૂપ ગંગાજી વૈભવ અને મોક્ષ એમ બંને વસ્તુઓ આપે છે. અક્ષર બ્રહ્મને પણ એ પ્રકારે સમજવું. ગંગાજીનો તે દ્રષ્ટિગોચર પ્રવાહ છે તે જળ રૂપે છે. તે વૃષ્ટિથી વધે છે અને તાપથી ઘટે છે. એમાં જગતરૂપ સ્વરૂપ છે. અને ગંગાજીનું બીજું પાપ મોચેની એટલે આધ્યાત્મિક સ્વરૂપ. ગંગાજીનું મહાત્મ્ય જાણીને જે માણસ ગંગાજીની સેવા કરે તેને મર્યાદા માર્ગની રીતે ભોગ અને મોક્ષ દેનાર સ્વરૂપ છે. તે પ્રમાણે અક્ષર બ્રહ્મ સ્વરૂપ છે. એટલે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ જ્ઞાની તથા મર્યાદા ભક્તોને પોતાના મોક્ષ આપે છે. અને ગંગાજીના જળરૂપથી તીર્થરૂપ જુદું છે છતાં અભિન્ન છે. તેમજ જગત અક્ષરથી જુદું છે છતાં અભિન્ન છે. જેમ દૂધમાં સાકર મળેલી હોય તે સાકર દૂધથી ગુણમાં જુદી છે છતાં દૂધથી સાથે ઓતપ્રોત ભળેલી છે. તેમજ જગતને અક્ષર જુદું છતાં અભિન્ન વાણાતાણાની પેઠે ઓતપ્રોત છે, જુદું નથી. 7મું, તત્રૈવ દેવતા મૂર્તિ ભક્તાયા દ્રશ્યતે ક્વચિત ગંગાયાંચ વિશેષણે પ્રવાહ ભેદ બુદ્ધયે. અને 8, પ્રત્યક્ષાસાન સર્વેષાં પ્રાકામ્ય સ્યાત તયા જલે વિહિતાત ચ ફલાત તદ્ધિ પ્રતીત્યપી વિશિષ્યતે. પ્રવાહમાં અભેદ પ્રવાહથી ગંગાજી ભિન્ન નથી એવી બુદ્ધિને લીધે વિશેષણપણાથી ગંગાજીમાં ભક્તિ વડે ક્યારે તે સ્થળમાં ગંગાજીની દેવમૂર્તિ દેખાય છે. અને સ્વરૂપ સર્વને પ્રત્યક્ષ થતું નથી છતાં તે વડે જળમાં પ્રાકાપ્ય છે અને વિહિત ફળથી પ્રીતિ વડે વિશેષથી જણાય છે. આપણી ચર્મચક્ષુને ગંગાજીનો પ્રભાવ પ્રત્યક્ષ છે, પરંતુ તેમાં રહેલા આધ્યાત્મિક પાપમોચક દેવતા અને આધિદેવિક સાક્ષાત સ્વરૂપાત્મક ગંગાજી એ પ્રત્યક્ષ નથી. અને આપણે આવા મલિન અંતઃકરણથી ગમે તેટલા ઉપાય વડે તે પ્રત્યક્ષ કરી શકીએ તેમ નથી. તેને માટે અંતઃકરણથી આ સંસારનો મલિન અધ્યાસ જ્યારે મટી જઈ અંતઃકરણ ગંગાજીના સ્વરૂપ જાણવામાં જ તલ્લીન બની જાય તો તે ભક્તિને લીધે જ્યારે દીનતા પ્રાપ્ત થાય ત્યારે ગંગાજી પ્રસન્ન થઈ પોતાના સ્વરૂપનું દર્શન કરાવે છે. પ્રથમ તો શાસ્ત્ર ઉપર અને ભક્તના વચનો ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી આગળ વધવું જોઈએ એમ કહેલું છે. 2 સ્વરૂપવાળા ગંગાજીમાં જે દેવતા રૂપે આધિદેવિક ગંગાજી તે ભક્તિ દ્વારા ગંગાજીના પ્રવાહમાં અને કોઈ વાર ગંગા દ્વારા આદિ તીર્થસ્થળમાં ભક્તિ દ્વારા પ્રવાહમાં અભેદ બુદ્ધિ જોનારને દર્શન આપે છે. આધિદેવિક ગંગાજી સર્વસામાન્ય પ્રત્યક્ષ નથી દેખાતા, પરંતુ જળમાં જેની ઉત્તમ ભાવના છે તેમને પ્રત્યક્ષ થાય જ છે. શાસ્ત્રમાં દર્શાવેલ ફળ કરતાં અને અનુભવથી પણ બીજા તીર્થજલ કરતાં ગંગાજળમાં મહત્ત્વ દેખાય છે. 9મું, યથા જલમ તથા સર્વ યથા શક્તા તથા બૃહત યથા દેવી તથા કૃષ્ણ સ્તોત્રાપ્યતે દેહોચ્યતે. જેમ પ્રવાહ જલ સ્વરૂપે ગંગાજી દેખાય છે તેમજ આ સર્વ જગત બ્રહ્મ રૂપે સમજવું.
જેમ તીર્થરૂપે ગંગાજી દેખાય છે તેમ અક્ષર બ્રહ્મને સમજવા. જેમ આદિદૈવિક રૂપે ગંગાજી બિરાજે છે તેમ શ્રી કૃષ્ણને આદિદેવી રૂપે સમજવા. આ બાબતની ચર્ચામાં આગળ વિચાર કરવામાં આવે છે. 10. જગત ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તઃ દેવતા રૂપ પ્રવક્તા બ્રહ્માણીત્વમ હરિમતઃ. જગત તો 3 પ્રકારનું માન્યું છે, તેથી બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એવા 3 રૂપના દેવતાઓને માન્યા છે. અક્ષર બ્રહ્મમાં નિયામક શ્રી હરિને પુરુષોત્તમ માન્યા છે. આ રીતે જગત 3 પ્રકારનું કહેલું ત્રિગુણાત્મક છે. જેવી રીતે જગતના અધિષ્ઠાતા ગુણાધિષ્ઠાતા 3 દેવ છે, તે મુજબ અક્ષરમાં શ્રી કૃષ્ણ છે. એટલે જગત અને અક્ષર બ્રહ્મ વચ્ચે જેવો સંબંધ છે તેવો સંબંધ ગુણાધિષ્ઠાતા 3 દેવ અને શ્રી કૃષ્ણ વચ્ચે છે. મતલબ કે અક્ષરમાંથી જગતરૂપ પ્રભુ ઈચ્છાથી થયેલ છે, તેમજ કૃષ્ણની ઈચ્છાથી અક્ષરમાંથી જગતના નિયામક 3 દેવ પણ ઉત્પન્ન થયેલા છે. અને એ 3ના નિયામક શ્રી કૃષ્ણ જ છે. એટલે ખરી રીતે તો જગતના ખરા નિયામક તો શ્રી કૃષ્ણ જ છે. તેમની ઈચ્છા પ્રમાણે 3 દેવો જગતનો કારભાર ચલાવે છે. બીજું આવતીકાલે. જય શ્રી ગોપલેશ.